હાલ ગુમ થઈ ગયા અનુપમ સ્વરૂપ સ્વામીના બફાટને લઈને હવે રોષ જોવા મળી રહ્યો છે। જૂનાગઢના જગતગુરુ મહેન્દ્રગીરી બાપુએ કહ્યું કે સનાતન ધર્મ માટે નવરાત્રીનું અનેરું મહત્વ છે। ગરબે રમતી બાળાઓ માતાજીની આરાધના કરે છે। ભગવા પહેરીને સનાતન ધર્મને બદનામ ન કરો તેવું નિવેદન તેમણે આપ્યું। ધર્મને બદનામ કરતા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ તેવું પણ તેમણે જણાવ્યું હતું। अरे ओ गुजरातीओ, तमारा प्रिय तहेवार नवरात्रि ने लोको शू कहे छे खबर छे? कोई एम कहे छे कि आ नवरात्रि नहीं पण ए तो लवरात्रि छे, लवरात्रि। कोई वળી एम कहे छे कि 9 દિવસનો नाइट फेशन शो छे, एथी विशेष बीजू कशुं ज नथी। कोई वળી एम कहे छे कि माताजीनी पूजाना नहीं पण वासनाना पूजारीओनी पूजाना दिवसो आव्या। तो वળી कोई एम कहे छे कि बाળી भोળી दीकरीओने बगाड़वानुं जाहेर आमंत्रण अने पण लीगल नोटिस साथे, परंतु एमां कोई के आ नवरात्रि सनातन धर्म में पूजा माटे, अर्चना माटे, साधना माटे सर्वश्रेष्ठ तहेवार गणवामां आवे छे। आ नवरात्रि दरमियान तमाम माताओ बाळाओ गरबे रमता होय छे। गरबा ने चौक में वच्चे मूकी फरते गरबे रमी मां भगवतीनुं आह्वान अने मां भगवतीनी कृपा मेळववा माटे गरबे रमता होय छे। गरबो छे ए ब्रह्मांडનું प्रतीक छे અને બ્રહ્માંડની પરિક્રમાના ભાવથી બ્રહ્માંડની આખી પરિક્રમા થઈ રહી છે એ ભાવથી ગરબે માતાઓ અને બાળાઓ રમતા હોય છે। સનાતન ધર્મનું સૌથી મોટો આ તહેવાર છે જે આપણા માટે ખૂબ જ આસ્થા ધરાવે છે। સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુપમ સ્વામી, ખરેખર તો એનું નામ અનુપમ ને પણ મહિષાસુર હોવું જોઈએ। ચાલો એ મહિષાસુર મન ફાવે એવો બકવાસ કરી રહ્યો છે। આવા લોકોને હાંકી કાઢવા જોઈએ જે સનાતન ધર્મની વિરુદ્ધમાં કામ કરતા હોય, સનાતન ધર્મનું વિરુદ્ધનું બોલતા હોય અને ઉપરથી સનાતનનો જ ભગવો પહેરીને ફરતા હોય। આ બોગસ માણસ કહેવાય, પાછું ઇંગ્લિશ બોલે છે, ઇડિયટ। આ તરફ પગાર વધારાની માંગ